મિત્રો ચોથી રાશિની વાત કરીએ તો એ કર્ક રાશિ છે. કર્ક રાશિ એટલે જેના અક્ષર છે ડ અને હ. કોઈ પણ નજીકના સંબંધીઓનો એક સારો સહયોગ પ્રાપ્ત થાય, જેના કારણે તમારું કાર્ય સરળ બનશે. ધંધાકીય ક્ષેત્રમાં એક સારી આવકના યોગ બની રહ્યા છે. જે કંઈ કાર્ય કરશો એ કાર્યક્રમમાં સારી સફળતાની પ્રાપ્તિ થશે. કામ કરતા પહેલા જે કંઈ કામ હાથમાં લો એ કામ પૂરું થાય પછી બીજું કામ લેજો. આ પ્રમાણે કામમાં વિચાર કરીને કામકાજ કરજો, તમારું કાર્ય બહુ સરળ બનશે. સિંહ રાશિની વાત કરીએ, મ અને ટ જેના અક્ષર છે એવા સિંહ રાશિવાળા જાતકોને કામકાજની શરૂઆત થોડી ધીરજથી થાય તો કોઈ ચિંતા ન કરશો. કામકાજમાં ઉતાવળ ન કરવી આજના દિવસ માટે જરૂરી છે. મિત્રો સાથે થોડો વૈચારિક મતભેદ રહે તેવી સંભાવનાઓ દેખાય છે. તબિયતની બાબતમાં થોડું સાચવવું પડશે કે જેના કારણે કામકાજમાં કોઈ અડચણ ના આવે. કન્યા રાશિની વાત કરીએ, પ ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોને કોઈ પણ રોકાણ માટે સમય આજે સારો નથી, સાચવીને કામકાજ કરવું. મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કાર્યમાં સારી પ્રગતિના યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડું ઓછું મળે તેવી સંભાવનાઓ પણ છે. કામકાજનું થોડું બંધન પણ આજના દિવસ માટે રહેશે. જય ગણેશ. ચલો કોલર મિત્ર સાથે વાત કરી લઈએ. હલો હલો હેલો, હા જય ગણેશ. જય ગણેશ. કૌશિકભાઈ બોલું, જન્મ તારીખ 20/5/1979. કૌશિકભાઈ આયા પાછા એમ ને? હા 20/5/1979. સમય સમય રાતના 12 વાગે. 20/5/1979. 23/5/9/5/9. હા, જન્મસ્થળ નડિયાદ. નડિયાદ. હા, બોલો શું પ્રશ્ન હતો કહો હવે. હવે આવનારું વર્ષ કેવું રહેશે એના વિશે જાણકારી. જાણકારી તમને સરકારમાંથી મળી જશે. પરિપત્ર લખો. હે, એટલે શેની જાણકારી જોઈ છે? જીવો એમ જીવો ને ભાઈ શાંતિથી. શનિ રાહુનો શ્રાપિત યોગ છે. જીવનમાં સંઘર્ષ વગર સફળતા નથી. આ વસ્તુને ધ્યાનમાં રાખો. બીજી વસ્તુ છે, કુંડળીમાં કાલસર્પ યોગ બને. બીજાના માટે જ આપણે કામ કરવાના મોટા ભાગે આવે છે તો કાલસર્પ યોગનું આ પ્રમાણ છે. વિવાહે વિલંબ, વ્યાપારે હાનિ, સમાજે અપ્રતિષ્ઠા, દુઃખ, દરિદ્ર અને દૌર્ભાગ્ય. આ 6 ગાંઠો છે ને એ તમને કાયમ નડે. તો એના માટે ગાંઠોને છોડવા માટે શું કરવું પડે? ધીમે ધીમે ગાંઠોને છોડતા શીખી જાઓ. તો એના માટે કાલસર્પ યોગની પૂજા છે. ખાસ ચોક્કસ કરાવડાવી લેજો. અને જ્યારે કાલસર્પ યોગની પૂજા કરાવો ને ત્યારે શ્રાપિત યોગના દોષનું નિવારણ પણ કરાવી લેજો. આગામી વર્ષ તમારા માટે ભગવાન ગણપતિની કૃપાથી ખૂબ સારું જશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી કોડીનાથી રંજનબેન બોલું. જી રંજનબેન. મારા માટે જ પ્રશ્ન પૂછવાનું છે. બરાબર. જન્મ તારીખ 12/1/1982. 12/1/1982. જન્મ સ્થળ મિત્યાજ અને સમય સવારે 8 વાગે. સવારે 8 વાગે વિછ્યા. મિત્યાજ ક્યાં આવ્યું? કોડીનાની બાજુમાં. કોડીનારની બાજુમાં. શું પ્રશ્ન હતો બેન? પ્રશ્ન મારો એ છે કે રાશિ મારી બરોબર આવે ને તિથિ કઈ આવે? મને કર્ક રાશિ આવે છે. કર્ક રાશિ આવે, તુલા રાશિ ઉપર મારું આશ્લેષા નક્ષત્ર 12/1/1982 ને? હલો, હા હા 12/1/1982 ને? હા હા. તો એમાં કર્ક રાશિ આવે. મારું નામ તો રંજનબેન રાખેલું છે તુલા રાશિ ઉપર. હા, એ તો થોડુંક મોડું લખાયું છે ને પંચાયતમાં દાખલામાં, એટલે. તો એ તિથિ કઈ આવે? તિથિ આવે પોષ, વદ, તીજ ને મંગળવાર. એવું છે. હા. મારે સ્નાયુનો દુખાવો બહુ હોય. 3 મહિનાથી સખત મને હાડકાનો દુખાવો મળતો જ નથી. કરતી દવા. મકર રાશિમાંથી કુંભ રાશિમાં એટલે બીજા સ્થાનની અંદર અત્યારે વર્તમાન સમયે રાહુનું પરિભ્રમણ ચાલે છે. તો પહેલાં તો દર બુધવારના દિવસે તમે પીપળે જ્યારે પાણી ચડાવો ત્યારે થોડાક સફેદ તલ નાખો અને ખાંડ નાખી અને પીપળે પાણી ચડાવો. તો એનાથી કદાચ મને લાગે છે ભગવાન ગણપતિની કૃપા થાય તો તમારા રોગમાં થોડી રાહત થાય. બીજી વસ્તુ છે કે જ્યારે તમે કીડિયાગૃહ પૂરો ત્યારે ચોખાના લોટની અંદર બુરું ખાંડ, બરાબર, અને ટોપરાનું છીણ, આ 3 વસ્તુ ભેગી કરી અને તમે કીડિયારું પૂરો. કારણ કે કુંડળીની અંદર અમુક ગ્રહો એવા જ, માનો કે રાહુ તમારો 6ઠ્ઠા સ્થાનમાં પિતૃદોષ કરે છે. હવે દીકરીઓને પિતૃદોષ માટે શું કરવાનું હોય? પણ એના માટે કીડિયાગૃહ કરે તો એને ખૂબ સારી સફળતા અપાવે અને પિતૃઓ રાજી થાય. અને કીડીઓના મોઢામાં જે કણ જાય તો એ આપે ટુકડો, એનો હરી ટુકડો. બરાબર. તો આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ. બીજી વસ્તુ છે, કુંડળીની અંદર ગુરુ બેઠેલો છે તુલા રાશિનો, અને એ પણ બેઠેલો છે 10મા સ્થાનની અંદર. ગુરુવારનું વ્રત કરો, ગુરુવાર એકટાણું કરો,
ગણપતિ બાપાની કૃપા થશે, સારી સફળતા મળશે. જય ગણેશ. હવે વાત કરીએ આપણે રાશિ મંડળમાં 7મી રાશિની. 7મી રાશિ એટલે તુલા રાશિ. તો તુલા રાશિના જાતકોને કોઈ પણ પ્રકારની ઉધારીથી આજના દિવસ માટે સાચવીને કામકાજ કરવું પડશે. લેવડ દેવડની વાત હોય તો થોડી કાળજી લેવી પડશે. જેટલી મહેનત કરશો એ મહેનતના પ્રમાણમાં સારું ફળ આજે મળી શકે છે. માન સન્માન પણ મળશે. આનાથી વધારે સારું શું જોઈએ? હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના અક્ષર ન અને ય છે. કોઈ પણ લેવેચનું કામ કરતા હોય, દલાલીનું કામ કરતા હોય, કોઈ ઇન્ટેરિયરનું કામ કરતા હોય તો આવા બધા કામમાં લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. વેપાર ધંધામાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. મિત્રોની મદદથી કોઈ પણ કામકાજ કરો અથવા તો સાથી સહકાર આપે તો વધારે સારી સફળતા જે પ્રાપ્ત થશે. સંપત્તિ લેવેચના કામકાજમાં સોદામાં લાભની શક્યતાઓ પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ અક્ષર છે. બૌદ્ધિક કાર્યોમાં એક સારી સફળતાના યોગ દેખાઈ રહ્યા છે. પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવનાઓ પણ છે. નોકરિયાત વર્ગને સારો લાભ થાય, સારું પ્રમોશન મળી શકે છે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ જે મળવું જોઈએ થોડું ઓછું મળે, પણ સાધારણ ફળ તો આજે સારું મળશે જ. આવા યોગ પણ બેસી રહ્યા છે ધન રાશિના જાતકોને. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. જી. જી, આયા મારા સન માટે પૂછવું છે. તમારા સન માટે પૂછવું છે હા, કે દીકરા માટે પૂછવું છે? દીકરા માટે. દીકરા માટે પૂછવું છે કે છોકરા માટે પૂછવું છે? દીકરા માટે. તમે સન કહો એટલે હું સમજુ કે સન એટલે સૂર્ય માટે તો નથી પૂછવું ને? જન્મ તારીખ કહો, જન્મ તારીખ. 30/1/2001. 30/1/2001. સમય જાન્યુઆરી અને સમય 5:55. સવારમાં? નહીં, સાંજે. રાત્રે. અચ્છા, 19:55. બરાબર. જન્મ સ્થળ? મંગળવાર. હે? જન્મ સ્થળ જન્મ ગોંડલ. ગોંડલ. શું પ્રશ્ન હતો મળી? એને આમાં કારકિર્દીમાં, નોકરીમાં અને લગ્ન યોગ. પેલા શું જોઈએ તમારે? કારકિર્દી જોઈએ, નોકરી જોઈએ, પેલા લગ્ન જોઈએ? બંને જોઈએ. બે જોઈએ. અરે હા, તો નોકરી વગર છોકરી કોણ આપે? તો પેલા ઈ જોઈ. તો પછી તારે એમ માંડો ને. હવે જો કુંભ રાશિ જે છે ને એ 7મી રાશિ છે મળી, અને 7મી રાશિનો સ્વામી 10મા સ્થાનમાં છે. પિતા હોય, કાકા હોય, મોટા બાપા હોય અથવા તો પરિવારમાં કોઈ વડીલ હોય, એના સહકાર દ્વારા સારું પાત્ર મળે, એટલે એની ઓળખાણ હોય, એના હગાવાલામાં હોય, બરાબર છે, તો એમાં આપણને સફળતાની પ્રાપ્તિના યોગ દેખાઈ રહ્યા છે. જન્મ જ્યાં થયો છે ત્યાંથી પશ્ચિમ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. રાશિમાં જોઈએ તો કુંભ રાશિથી સારું લેણું રહે, મેષ રાશિથી સારું લેણું રહે, કર્ક રાશિથી સારું લેણું રહે, મકર રાશિથી સારું લેણું રહે. હવે નોકરીમાં સારી સફળતા માટે મંગળ જોઈએ. તો મંગળ જો આમાં કેવું છે, ઘણી વખત કે જોઈએ ખરું પણ કામ ના કરું, રોગ મટાડો છે પણ ગોળી ના લઉં. ઘણી વખત આપણે આવું વિચારીએ ને, બરાબર, મારે સારું ફળ જોઈએ પણ હું જાપ ના કરું. એમાં આ દીકરાનું એવું છે કે તુલા રાશિનો મંગળ રંગસ્યું, એટલે શું છે, કામ કરે ત્યારે ધરેણ કરે, ના કરે તો કશું ના કરે. તો એના માટે એને મંગળવાર કરવા પડે. સારી નોકરીમાં સફળતા જોઈતી હોય, સારી નોકરી જોઈતી હોય, નોકરીમાં સારું ફળ જોઈતું હોય તો એના માટે એને મંગળવાર કરવા પડે. હવે મંગળવાર તો કરી સાથે સાથે વિનાયક ચતુર્થી એટલે આ જે સુદની ચોથ આવે તે અને વધની ચોથ આવે તે, બે ચોથે પૂજા કરે ગણપતિ બાપાની, ધરો ચડાવે ગણપતિ બાપાને, ગોળ ધરાવે ગણપતિ બાપાને, લાલ પુષ્પ ચડાવે, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરે. તો આનાથી એનો મંગળ પ્રબળ બનશે. કારણ કે તૃતીય પરાક્રમ સ્ત્રી સડાય 311માં મંગળ હારો નહીં, એને ધીમી ગતિએ કામ, ક્રોધ ખરો પાછો વધારે, પણ એ ક્રોધ ખાલી કરવા પડતો. આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવી પડશે. મંગળવાર કરશે તો ખૂબ જ એને સારી સફળતા મળશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હાલો. જય ગણેશ. જય ગણેશ સાહેબ. મારી મોટી છોકરી હારું પૂછવાનું છે. હા. 21/6 ને 6ઠ્ઠો મહિનો 2009. 21/6 મહિનો 2009. હા, 12મું પાસ કર્યું છે, એના વિશે પૂછવું. તો 12મું પાસ કર્યું છે તો 13મું પાસ કરાવો. હવે જન્મ તારીખ કહો. જન્મ તારીખ આપણે જન્મ 21/6/2009 ને જન્મ કર્ણાટક. કર્ણાટક? હા, કર્ણાટક. ઓહો, મારે કર્ણાટક સુધી પહોંચવાનો. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:50. 12:50. કર્ણાટકનું કયું શહેર? शहर सिटी का नाम क्या है अपना?
ગુલબર્ગા નું સિટી નામ યાદ નહીં સાહેબ. ગુલબર્ગામાં રહીએ છીએ. શું પૂછ્યું તું 12મા ધોરણનું? 12મા ધોરણ કયું વિષય લેવું જોઈએ? 12મું પાસ કર્યું એને. કોમ્પ્યુટરમાં રસ છે? હા, કોમ્પ્યુટરમાં એને રસ છે. હા, તો કોમ્પ્યુટર લેવડાવો. હા. હા, તો કયું સબ્જેક્ટ લેવાનું સાહેબ? સબ્જેક્ટમાં કોમ્પ્યુટર એન્જિનિયર બને એવા સારા યોગ છે. ઇન્ટિરિયર ડિઝાઇનરનું કામકાજ કરી શકે છે. કોઈ પણ પ્રકારે જેને કહેવાય ને કે આઈટી સાથે સંકળાયેલું કામ હોય એ કરી શકે છે. હા, આ બધું કરે તો એને સારો લાભ થાય. બરાબર. જય ગણેશ. હવે વાત કરીએ મિત્રો મકર રાશિની. ખ અને જ અક્ષર છે મકર રાશિના જાતકોને. લેવડ દેવડમાં થોડી સાવધાની રાખવી પડશે મકર રાશિના જાતકોને આજના દિવસે. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજ જ્યારે કરો ત્યારે થોડીક સાવધાની રાખજો. થાક અને કમજોરી કદાચ આજના દિવસ માટે થોડી લાગશે, પણ એ મનની છે, શરીરની નથી. સારા ન કરી શકાય એવા કોઈ સમાચાર મળી શકે એમ છે, પણ એ કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. ધાર્યું ધણીનું થાય. કુંભ રાશિ. ગ અને સ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજમાં પ્રસન્નતા જળવાશે. સામાજિક કાર્યની અંદર માન મળે, લાભ પણ મળે. આજનો દિવસ તમારા માટે સારો છે. બગડેલા કામકાજ હોય, સંબંધો હોય તો એમાં સારો સુધારો દેખાશે આજે. ભાગીદારીવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય તો સહયોગ દ્વારા ધનની વૃદ્ધિના પણ સારા યોગ આજના દિવસ માટે કુંભ રાશિના જાતકોને દેખાઈ રહ્યા છે. વાત કરીએ મીન રાશિની. દ, ચ, જ અને થ જેના અક્ષર છે એવા મીન રાશિવાળા જાતકોને કોઈ સારા સમાચાર મળે, સારી ખબર મળે આજે, અને એના કારણે તમારી પ્રસન્નતામાં વૃદ્ધિ થાય. મિત્રોનો સહયોગ પણ સારો મળે, સમસ્યાઓનું સમાધાન પણ મળે. વેપાર વાણિજ્યની જો વાત કરવામાં આવે તો એમાં થોડોક લાભ મધ્યમ દેખાઈ રહ્યો છે. જૂના મિત્રો સાથે કોઈ સારા સંબંધો અને એની મુલાકાત તમને થાય પણ ખરી. એના દ્વારા તમારી મનની પ્રસન્નતામાં પણ વધારો થશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. જી. હની બોલું છું. મારે આ છોકરા માટે પૂછવું છે. હા. મારા છોકરાનું નામ છે ચિરાગ. હા. એની જન્મ તારીખ છે 23/6/92. 23/6/1992. સમય સમય 4:54 સાંજે. 16:54. જન્મ સ્થળ સુરત. સુરત. શું પ્રશ્ન હતો? એનો મેરેજ હજુ થયા નથી, એટલે મેરેજ માટેનો અને એનું કેરિયરમાં આગળ ક્યારે વધશે. શું કરે છે ભાઈ અત્યારે? એ ડાયમંડની ઓફિસમાં કામ કરે. હવે પ્રેમ લગ્ન કરશે તો ચાલશે તમારે? ચાલશે. કારણ કે એની કુંડળીમાં પોતાની પસંદગીના પાત્ર સાથે વિવાહના યોગ છે. અચ્છા. હમ. અને એ યોગ ક્યારે બને છે એમ કઈ બી એક ખ્યાલ નથી આવતો, કારણ કે કશે બી આપણે વાત કરીએ તો કશેથી બી. પણ આમાં તમને એક વસ્તુ કહું કે બસ સ્ટેન્ડમાં તમે 7 વાગે બેસી જાઓ અને 9 વાગે બસ મુકાવાની તો બસ 9 વાગે જ મુકાય, 7 વાગ્યાથી ના મુકાય. એમ આપણી કુંડળીમાં 2027ના મે મહિના પછી સારા યોગ દેખાઈ રહ્યા છે. એટલે હજી 1 વર્ષ તો રાહ જોવી પડે. હવે બીજું, છોકરી કદાચ થોડી આમ શરીરે ખાતે પીતે થોડી સુખી મળે એવા યોગ દેખાઈ રહ્યા છે. અને મંગળ 6ઠ્ઠા સ્થાનમાં છે. થોડી સ્વભાવમાં પણ થોડીક પોતાની રીતે કામ કરવાવાળી મળે. હવે એની વૃષભ રાશિ પણ હોઈ શકે છે. એ ઉપરાંત કર્ક રાશિ, તુલા રાશિ અથવા તો મેષ રાશિ, 4 રાશિ હોઈ શકે છે. હવે એના માટે તમારે શું કરવાનું? તો એની કુંડલીમાં સૂર્ય અને કેતુનો એક ગ્રહણ યોગ બની રહ્યો છે 8મા સ્થાનની અંદર. એનો બસ 8મું સ્થાન એટલે પત્નીનો સાસરા પક્ષ, જેને કહી શકાય ને, પોતાનું સાસરા પક્ષ, પત્નીનું પોતાનું ઘર, એ 8મું સ્થાન છે. હવે એમાં સૂર્ય અને કેતુ બેઠેલો છે, તો સૂર્ય કેતુ ગ્રહણ યોગ કરે તો એના કારણે કરિયરની બાબતની અંદર પણ આમ પ્રોગ્રેસ ન થઈ શકે અને લગ્નમાં પણ વિલંબ કરાવડાવે, કારણ કે પિતૃદોષ પણ બની રહ્યો છે. તો પિતૃદોષની શાંતિ સાથે સાથે સૂર્ય અને કેતુના ગ્રહણ યોગની શાંતિની પૂજા પણ જો કરાવડાવી લેવામાં આવે તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. વૃશ્ચિકાધિપતિ ભૌમ જે લગ્નેશ છે, ખાડે બેઠેલો છે. મંગળનું એક સારું રત્ન લંબગોળ મંગળ જે આવે છે એ પહેરી લેવામાં આવે. પંચ ધાતુ મીઠી બનાવી અને જમણા હાથની ત્રીજી આંગળીમાં વિધિપૂર્વક ધારણ કરે અને મંગળવારે ગણપતિ દાદાની પૂજા કરે, સફળતા મળશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો. જય ગણેશ. જય ગણેશ. મારે ભાણી માટે પૂછવાનું છે. જી. એનો જન્મ તારીખ 24/2/2000. કોનું છે આ? મારી ભાણી માટે. અચ્છા, 24/2/2000. સમય 25/2/2000. હજી કહેજો હો ને કે પછી નહીં આવે કશું. હા, 25/2/2000. 25/2/2000. કેટલા વાગે જન્મ? 11:30 સવારમાં. બપોરે. તમારે તો બપોરે 11:30 થાય, અમારે સવારમાં થાય. હા, અમદાવાદ. લે તમે અમદાવાદના જ છો? હા. તો 11:30 સવારમાં જ થાય. 12 વાગ્યા પછી બપોર કહેવાય. હો. હા, ઓકે ભાઈ.
ખૂબ પ્રશ્ન તો કહો. એટલે એને જોયું તું ને તમે એમ કહેતા હતા ને કે એને કુંભ વિવાહ કરવાનો છે તો અધિક મહિના કુંભ વિવાહ થાય ના થાય અને એને સગાઈ વાતો આવે છે ને એટલે મેં કીધું કુંભ ના, પણ વિવાહ આમાં શું છે કે આમાં અધિક મહિનામાં ધાર્મિક કર્મ થાય અને કુંભ વિવાહ ભલે આપણે વિષ્ણુ ભગવાન સાથે લગ્ન કરીએ, કુંભ સાથે લગ્ન કરીએ, પણ છેટો વિવાહ ને તો કુંભ વિવાહ ધાર્મિક કામ છે એટલે ના થાય તો વધારે સારું. પછી હાવ એમ કે કાંઠે બેઠા જઈએ તો પછી કરવામાં વાંધો નહીં, પણ બને ત્યાં સુધી આ વસ્તુનું ધ્યાન રાખવું પડે. અધિક મહિનો જવા દો ને, હવે મહિનાની તો વાર છે, પછી જોજો શાંતિથી. બરાબર. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. મારી જન્મ તારીખ 22/4/91. 22/4/1991. સમય સવારમાં 11:30. 11:30. જન્મ સ્થળ જન્મ સ્થળ અમરેલી દેવળા. શું પ્રશ્ન હતો બેન? કુંભ વિવાહ કરાવ્યા છે પણ કોર્ટમાં ડિવોર્સ લેવા કે સમાધાન કરવું? ડિવોર્સ શું કામ લેવા છે? ડિવોર્સ 3 વખત તો સમાધાન કર્યું પણ એ લોકો સુધરતા જ નથી. એ નથી સુધરતા કે આપણે ચાલે જ નહીં તો શું કરવાનું? સારું, તો આમાં તો કુંડળીમાં તો જો કે કુંભ વિવાહ કરાવ્યો એટલે એવું કઈ સૂચન કરી શકાય કે ના લો તો સારું. અને છતાંય જો તમને એમ લાગે સામાજિક દ્રષ્ટિએ લાગે, વ્યવહારિક દ્રષ્ટિએ લાગે, પારિવારિક દ્રષ્ટિએ લાગે, જ્યોતિષશાસ્ત્રમાં તો એવું કંઈ વધારે ટેન્શન, જોકે તમારી વાતે સાચી છે કારણ કે જે તાતા જેને માથે પડ્યું એને ખબર પડે, બરોબર છે. તો પણ થોડુંક વિચારજો જી. હા, કારણ કે અત્યારનો સમય પણ આપણો થોડોક ખરાબ ચાલી રહ્યો છે. અત્યારે વર્તમાન સમયે મીન રાશિમાં જે બુધ છે ને, વાણીનો કારક બુધ છે, જ્ઞાન તંતુનો કારક બુધ છે, અને એના પર શનિનું પરિભ્રમણ ચાલે છે. એટલે આમથું આ સમય આપણા માટે થોડોક આમ રાગે હાલવાનો છે. તો જોઈ લો 400 મહિના થોડુંક, બરાબર છે. તો માસ્તર મારે નહીં, ભણાવે નહીં, એવું થોડું રાખો હમણાં થોડોક ટાઈમ, અને પછી કંઈક નિર્ણય લેવો લેજો. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે મેરેજ એનિવર્સરી છે, શુભત્વને આપવાવાળી વાતનો પણ વિચાર કરીએ, પણ એ પહેલાં લઈએ એક નાનકડો વિરામ.